જો તમને પણ મળે છે આ સંકેત, તો સમજી લો કે સફળ થઈ તમારી પૂજા. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ભગવાનની પૂજા કરે છે. હિન્દુ ધર્મમાં ભગવાનને પોતાની ઈચ્છા જણાવવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે પૂજાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. સવાર સાંજ નિયમિત રીતે ભગવાનની પૂજા કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. આવી સ્થિતિમાં જો તમને પૂજા દરમિયાન આ શુભ સંકેત મળે છે, તો તેનો અર્થ એ થાય છે કે તમારી પૂજા સફળ થઈ રહી છે. પૂજા દરમિયાન દીવાની જ્યોતમાં બનેલ આકૃતિઓ પણ તમને શુભ સંકેત આપે છે. દીવાની જ્યોતમાં ફૂલ, ત્રિશૂળ અથવા ચક્રનો આકાર જોવાનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ થઈ છે. ત્યાં દીવાની જ્યોત વધુ તેજ અથવા તો ઊંચી થાય છે, તો એવું માનવામાં આવે છે કે ભગવાન તમારી પૂજાથી પ્રસન્ન થાય છે. જો પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ અથવા ફોટો પરથી ફૂલ તમારા પર પડે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તેનો એ અર્થ છે કે દેવી દેવતાઓ તમારી પૂજા સ્વીકારી રહ્યા છે. આ સાથે જો પૂજા કરતી વખતે તમારી જાતે જ તમારી આંખમાંથી આંસુ આવવા લાગે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થઈ છે અને તમને ભગવાનના આશીર્વાદ મળવાના છે. જો તમે પૂજા દરમિયાન ઘરમાં સુગંધ અને તાજગી અનુભવો છો, તો તે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થવાના સંકેત માનવામાં આવે છે. જો પૂજા કરતી વખતે તમારા ઘરે મહેમાન આવે છે, તો તે પણ પૂજા સફળ થવાની નિશાની માનવામાં આવે છે. જો પૂજા દરમિયાન તમારા ઘરની પાસે સફેદ ગાય આવે છે, તો તે પણ પૂજા સફળ થવાની નિશાની માનવામાં આવે છે. આ સાથે જો તમે પૂજા પૂર્ણ થયા પછી ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમને તમારી પૂજાનું ફળ જલ્દી જ મળવાનું છે.